ગાંધીનગરના ઉમા સમાજ ભવન ખાતે એક ઐતિહાસિક સ્મૃતિ સમારંભ યોજાયો હતો, જેમાં કડીના મોકાસણમાં સર્વપ્રથમ વીજળી લાવનાર પૂર્વ ધારાસભ્ય સ્વ શ્રી પાલાભાઈ નારાયણદાસ પરમારને તેમની જન્મ શતાબ્દી નિમિત્તે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગાંધીનગર મહાપુરુષ સ્મૃતિ સ્મારક એવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 500થી વધુ સમાજ શ્રેષ્ઠીઓની હાજરીએ વાતાવરણને ગૌરવવંતું બનાવ્યું હતું। ગરીબ અને વંચિતોના હક માટે લડનારા પાલાભાઈ માત્ર એક નેતા જ નહીં, પરંતુ સામાજિક સમરસ સત્તાના પ્રતીક હતા। આ પ્રસંગે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી કિરીટભાઈ સોલંકી અને રાજ્યના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમ દરમિયાન સમાજ માટે ઉત્કૃષ્ટ સેવા આપનાર નિવૃત્ત અધિકારીઓ અને આગેવાનનું સન્માન કરીને તેમના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા। અંધકાર દૂર કરીને વિકાસની જ્યોત પ્રગટાવનાર પાલાભાઈના સંસ્મરણે આજે પણ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે। પાલાભાઈ એ ધારાસભ્ય હતા અને એમના દીકરા હરગોવિંદભાઈ અને એમના પુત્ર કિરણભાઈ એમના સ્મૃતિમાં આજે એક કાર્યક્રમ રાખ્યો છે ને આ કાર્યક્રમમાં આપણે જોઈએ પ્રમાણે કે પાલાભાઈએ તેમના જીવનમાં સમાજના સેવા માટે કયા કયા કામ કર્યા છે એનું આપણે અહીંયા એક વર્ણન કરીએ। અને હું એ વાત જરૂર કહીશ કે એમણે મોકાસણ તાલુકા અને કડીમાં ત્યાંથી એમના જીવનની શરૂઆત કરી અને ત્યાં એક સરપંચ તરીકે એ ચૂંટાયા। ત્યારબાદ એ રાજનીતિમાં ધારાસભ્ય તરીકે પણ ધારાસભ્ય બન્યા અને જોટાણા સીટ પરથી પણ એ લડ્યા। ત્યારબાદ અમદાવાદ બાળજમાંથી એ ચૂંટણી કોર્પોરેશનની લડ્યા અને એ ચેરમેન પણ બન્યા। આજે જે કાર્યક્રમ થઈ રહ્યો છે પાલાભાઈ નારાયણદાસ પરમાર પૂર્વ ધારાસભ્ય કડી અને એમને દલિત સમાજની અંદર ખૂબ કામ કર્યું છે, દલિત સમાજના ઉત્થાન માટે અને શૈક્ષણિક અને સંઘર્ષમય જીવન રહ્યું છે એમનું। 1967માં તેઓ ધારાસભ્ય બન્યા, ત્યારે 1968માં એમને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેલચિત્ર સમિતિ બનાવી, માનાભાઈ ભાભી, હરિભાઈ ડોડિયા અને પાલાભાઈ પરમારે, અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું વિધાનસભા ગૃહની અંદર તેલચિત્ર મુકાવવા માટે એક જન આંદોલન કરેલું ગુજરાતમાં। અને એમને પાલાભાઈ પરમાર સાહેબને આજે 100 વર્ષ થાય છે। એ 100 વર્ષ નિમિત્તે અમે જન્મ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ અને આખો દલિત સમાજ, એમાં રોહિત સમાજથી લઈ વણકર સમાજથી લઈ સાધુ, બારોટ, પુરી, રાવત, સણવા, વાલ્મીકી સમાજ અને ગરો બ્રાહ્મણ, આ બધા જ સમાજો સાથે મળી મહાપુરુષ સ્મૃતિ સ્મારક સેવા ટ્રસ્ટના માધ્યમથી એમને જન્મ શતાબ્દી વર્ષ ઉજવી અને આ કાર્યક્રમની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી કિરીટભાઈ સોલંકી સાહેબ આવવાના છે અને દર્શનાબેન વાઘેલા, માન્ય મંત્રી શ્રી રાજ્ય સરકારના, મનીષાબેન વકીલ અને બીજા સમાજના તમામે ગુરુ ગાદીના મહંતો અને સામાજિક સંસ્થાઓ જેમ કે કલ્યાણ કોઓપરેટિવ બેંક, જય ચામુંડા કોઓપરેટિવ બેંક, સંત શિરોમણી કોઓપરેટિવ બેંક, તથાગત, આવી બધી નાની મોટી જે સહકારી સંસ્થાઓ છે એના મેનેજર, ચેરમેન, વાઇસ ચેરમેન અને સમાજના અગ્રણીઓ અને સરકારમાંથી નિવૃત્ત થયેલા સનદી અધિકારીઓનું સન્માન। આજનો જે કાર્યક્રમ છે એ મારા દાદા સસરાનો 100મો જન્મ જયંતિ વર્ષ અમે એમની યાદમાં ઉજવી રહ્યા છીએ। યાદો તો એમની બહુ જ છે, પણ સૌથી સારી યાદ એ છે કે એમણે સમાજ માટે, ખાસ કરીને અમે જે સમાજના લોકો છીએ એના માટે એમણે ઘણા કાર્યો કર્યા છે। એમાંનું એક કાર્ય જે સ્ત્રી પ્રત્યે છે એ આજે અમે લોકોને સમજાવીશું અમારા એક્ઝામ્પલથી કે અમે આ પરિવારમાં શું શીખ્યા અને શું આગળ વધી રહ્યા છીએ। એમની જે જડ અમારા પરિવારમાં છે એને અમે વર્ષો વર્ષ આવી રીતે સાચવીને રાખીશું। આ અમારા દાદા સસરાનું અમને આપેલું એક ખૂબ જ મોટું વરદાન છે, જેને અમે જાળવીશું અને આગળ વધીશું।